या सर्गरूपा जगदवन विदो पालिनी याच रौद्री संहार चापि यस्य जगदिदमखिलम् क्रीडनं वा पराख्यां पश्यन्ति मध्यमातो तदनु भगवती वैखरी च वर्णरूपां शास्माद्वाचं प्रसन्नां विधिहरिगिरिशाम् आराधितालङ्करोतु या देवी सर्वरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः तं त्वाकताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरो कुठारं जिज्ञासयाहं प्रकृते पुरुष्य नमामि सद्धर्मविदां वरिष्ठम्। कपिल भक्ति सूत्रना द्वितीय सत्रे જેમનો આશ્રય ભક્તના સંસાર માટે કરી અને કુહાડા સમાન છે એવા અકારણ કરુણા વરુણાલય ભક્તવાંછા કલ્પતરુ ભગવાનની અસીમ અને અહેતુકી કૃપાથી આજના દ્વિતીય સત્રે આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં साक्षी सामान्य सत्ता रूपे प्रतिष्ठित परिब्रह्म परमात्मा भगवान नारायण चरणों में अहीथी मारा नमः। बिंदु सरोवर किनारे सरस्वती नदी थी घेरायेला जंगल में जे ब्रह्मांड नु केंद्र गणाय छे एवा किनारे बेसी भगवान नारायण 24 अवतार मानो 5मो अवतार ज्ञान अवतार भगवान कपिल जगत कल्याण माटे करी अने सांख्य धर्मना उपदेश अर्थे करी अने जेम लाकडामांथी अग्नि प्रगट थाय ते रीते कदम अने देवहूतिनो आश्रय लईने प्रगट थया। ए भगवान कपिल पोतानी माता देवहूति ने सांख्य धर्मनो उपदेश करी रह्या छे अने ज उपदेश में भक्तिना सूत्रों वणी रह्या छे। आवो अने कपिल भक्ति सूत्रना द्वितीय सत्रे आपणे बैठा छीए। भगवान कही रह्या छे, हे माता, आखा जगतनो पहलो एवो दाखलो छे के भगवान पोताना रक्तना संबंधों में ज्ञान आपी रह्या छे। अर्जुन ने आप्युं छे पण बहु छेटुं छे, पण लक्ष्मण ने आप्युं छे पण लक्ष्मण नाना छे। पण आ तो पोतानी ज माताने ज्यारे पोतानुं उद्घाटन करी रह्या छे। भगवान कही रह्या छे, हे माता, संसारना 5 विषयों अने 5 विषयों ने जे सत्य माने छे अने एवानुं मन आ विषय आसक्त मन ज बंधननुं कारण छे। जे विषयों में नित्य ચોટેલું छे अने एना सिवाय कई जोई नथी शकतुं एवं विषयासक्त मन बंधन कारण है। अने हे माता, जे मन आ विषयों थी दूर थई अने मुझ ते परमात्मा में लागेलू है, आवुं मन ज अर्थात अंतःकरण ज मुक्तिनुं कारण है।
એ માતા બંધનનો હેતુ પણ અંતઃકરણ છે અને મુક્તિનું કારણ પણ અંતઃકરણ જ છે. જ્ઞાનીજનો આ સંસારના વૃક્ષને કાપવા માટે કરીને જ્ઞાનાસ્ત્રનો ઉપયોગ કરે છે. હે માતા, અને આખા જગતમાં મુજ પરમાત્માને સર્વવ્યાપી રૂપે જોઈ અને જગતને બાદ કરી દે છે. ભગવાન કપિલ કહી રહ્યા છે, હે માતા, જેમ માટીના પાત્રો અલગ અલગ પૃથક પૃથક દેખાય છે, પાત્રો જુદા જુદા હોવા છતાં પણ એના કાર્યો પણ જુદા જુદા હોવા છતાં પણ તેનામાં મૂળભૂત રહેલી માટી એક છે. જેમ કલાળા છે, ઉનમણા છે, કુંજો છે, ગળા છે, આ બધું જુદું જુદું છે, બધાના કામ પણ જુદા જુદા છે, પણ આ બધાનો આધાર અધિષ્ઠાન અને આશ્રયભૂત માટી તો બધા વચ્ચે એક જ છે. માતા આવી આકૃતિ દેખાય તો પણ માટી જેમની તેમ છે, અને આકૃતિ શાંત થઈ જાય તો પણ માટી જેમની તેમ છે. એ જ રીતે જ્ઞાનીજનો આ કાર્યરૂપ જગત સામે ન જોતા આને બાદ કરી અને આ કાર્યરૂપ જગતના કારણ સ્વરૂપ તેમજ પરમાત્મામાં પોતાની અંતઃકરણની વૃત્તિને શાંત કરી દે છે. આવા જ્ઞાનીનું જગત બાદ થઈ જાય છે. હે માતા, આ જ્ઞાનીથી અતિરિક્ત એક યોગી છે, જે યોગી પોતાની અંતઃકરણ વૃત્તિને શાંત કરી દે છે, ચિત્તવૃત્તિનો લય કરી દે છે, નિરોધ કરી દે છે. સંસાર સાથે વ્યવહાર કરવા માટે હે માતા, આ ચિત્તવૃત્તિનું હોવું આવશ્યક છે, અંતઃકરણનું હોવું આવશ્યક છે. પરંતુ યોગીજને એ જ અંતઃકરણ વૃત્તિનો નિરોધ કરીને સંસારના સાથે વ્યવહાર જ કાપી નાખે છે. અને સંસાર સાથેનો વ્યવહાર ચિત્તવૃત્તિ દ્વારા કાપી અને એ વૃત્તિ મારામાં લય કરી દે છે. વૃત્તિના લય થઈ જવાથી માતા સંસાર પણ લય થઈ જાય છે. જ્ઞાની પોતાની વૃત્તિને બાદ કરી દે છે, તો એનું જગત પણ બાદ થઈ જાય છે. યોગી પોતાની વૃત્તિને લય કરી દે છે. જેને મન કહે છે, અંતઃકરણ કહે છે, એને જ વૃત્તિ કહે છે. લય કરી દે છે અને એનું જગત પણ હે માતા લય થઈ જાય છે. પરંતુ હે વિદુષી, હે ભામિની, હે માતા, મારો ભક્ત તો આ બધા કરતા જુદો છે. એ જગત અને મુજ જગદીશમાં કોઈ ભેદ નથી જોતો. એ જગતને બાદ પણ નથી કરતો અને એ જગતના લય પણ નથી કરતો. એ જગતને જેમ છે એમ રહેવા દે છે અને મારા સામું જોવે છે. ભક્તની દ્રષ્ટિ ભેદવાળી નથી માતા. જ્ઞાની તો અહીંયા માયા જોવે છે, વિકાર જોવે છે કે જગત દ્રષ્ટિનો વિકાર છે. યોગી અહીંયા માયા ન જોવે છે, માયા માત્રમ ઇદમ વિશ્વમ કહીને નીકળી જાય છે. પણ મારો ભક્ત તો હે માતા દેવહૂતિ આ જગતમાં માયા નથી જોતો. એ તો માધવ માત્ર ઇદમ વિશ્વમ, જ્યાં ભગવાન દેખાય જ છે ત્યાં માયા જોવાની શું જરૂર છે? જ્યાં ભગવાન દ્રષ્ટિ ગોચર થવા યોગ્ય છે ત્યાં માયાનું શું કામ છે? ખરેખરી મારી માયા તો હે માતા, ભગવાન કપિલ કહી રહ્યા છે, ખરેખરી મારી માયા તો તરવી દુસ્તર છે હે માતા. પરંતુ જે માયાને અવગણી અને મારા સામું જોવે છે આવો મારો ભક્ત છે. વાસ્તવમાં માયા જેવું કોઈ છે નહીં, છતાં પણ જ્ઞાનીને બાદ કરવી પડે છે, યોગીને એને લય કરવી પડે છે, અને ભક્ત તો એના સામું જાણે જોતો જ નથી. અને એવો મારો ભક્ત છે જે જગત અને જગદીશને જુદા નથી માનતો. અને ઈશ્વરભાઈ વાત પણ સાચી છે. જ્યાં સુધી મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, જગત અસત્ય છે, જગત સપનું છે, અને ત્યાં સુધી છોડવાની મથામણ એવી ને એવી રહેશે. જયદીપભાઈ, જો જગત અને જગત ખરેખર મિથ્યા છે, પણ આને જો મિથ્યા કહી દેવામાં આવે
સત્તાના તિરસ્કારનો ભાવ જન્મશે, પોતાના દેહ પ્રત્યે હીનતા જન્મશે, પોતાના આત્મા પ્રત્યે દીનતા જન્મશે અને પોતાના જન્મ અને મરણ પ્રત્યે પોતાને છોછ થશે, અસ્વીકાર થશે. માયા માયા કરી અને જગત જ્ઞાની જોવે છે, યોગી જોવે છે, પણ ભક્ત તો અહીંયા માયાને સ્થાન જ નથી આપતો, એ અહીંયા ભગવાનને સ્થાન આપે છે. હા, તો જ્યાં સુધી માયા મિથ્યા 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 મિથ્યા, કેટલું મિથ્યા કહો, એ જગતને શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી જોવે છે, પ્રેમીના દ્રષ્ટિકોણથી જોવે છે. જગદીશ અને જગતમાં એવો ભક્ત કોઈ ભેદ નથી પાડતો. જેમ ઘડો બન્યો છે પણ માટીના બાર નથી બન્યો. માતા માટીમાં જ રમે છે ને માટીમાં જ શાંત થઈ જાય છે. એ રીતે આવું અનંત 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 વિશ્વ ઉત્પન્ન થયું છે, પણ મારા બાર નથી થયું. મારામાં જ રમે છે, મારામાં જ લીન થાય છે. એનાથી આગળ વાત એવી છે, હું જ રમું છું ને હું જ લીન થઈ જઉં છું. જેમ સ્વપ્નનો જોનારો હે માતા સ્વપ્ન જોતી વખતે સ્વપ્નથી જુદો થઈ અને સ્વપ્નને જુએ છે. એ સ્વપ્નમાં એ પણ છે, એ સ્વપ્નમાં એની ઘેરથી પણ છે, એ સ્વપ્નમાં એનો પુત્ર પણ છે, એ સ્વપ્નમાં સુખ પણ છે, એ સ્વપ્નમાં દુઃખ પણ છે, એ સ્વપ્નમાં હાનિ પણ છે, એ સ્વપ્નમાં લાભ પણ છે. અને સ્વપ્નનો જોનારો તો સૂઈ ગયો છે અને જુદો થઈ અને સ્વપ્ન જોઈ રહ્યો છે. જાગી જાય તો સ્વપ્ન શાંત થઈ જાય અને સ્વપ્નનો જોનારો વધે છે. એ જ રીતે હું તે પરમાત્મા હે માતા જગતના સર્ગ વખતે જેમ સ્વપ્નનો જોનારો સ્વપ્નથી જુદો રહી અને સ્વપ્નને જોવે છે, એ જ રીતે હું પણ આ જગતને મારામાં ઉત્પન્ન કરું છું, છતાં પણ એનાથી જુદું રહી અને એને જોઉં છું. અને ભક્ત મારા આ દ્રષ્ટિકોણને પ્રાપ્ત થઈ જાય છે કે જગતની આદિમાં પણ જે તત્વ છે, જગતના અંતમાં પણ જે વધે છે અને જગતના રૂપે થઈને જે દેખાઈ રહ્યા છે, એ મારા ભગવાન છે. આમાં માયા તો વચ્ચે આવીને ઊભી થઈ ગઈ છે. અને વેદાંતની તો પરિભાષા જ છે ઈશ્વરભાઈ કે જેને જીભ લાંબી આલી છે ભગવાને, એ બોલ બોલ કરે છે. જ્ઞાન જ્ઞાતાને ગે ગળો ને માટી, માટીને ગળો, સોનું ને દાગીનો. અને જેને ભગવાને જીભ ટૂંકી આલી છે એવો મોઢું પોળું કરીને એને સાંભળ્યા કરે છે. પણ આનો કોઈ છેડો નહીં આવે. જ્ઞાની તો કદાચ ગોટે પણ ચડશે, પણ મારો ભક્ત તો સીધી વાત કરે છે. એ માયાને વચ્ચે જ નથી લાવતો અને માયાને તો ક્યાંય બાજુમાં મૂકી અને ભગવાનને બાથ ભરાઈ લે છે. એની વિદ્યા પણ હું છું હે માતા, અને એની અવિદ્યા પણ હું છું. એનું જ્ઞાન પણ હું છું ને એનું અજ્ઞાન પણ હું છું. જેનો સર્ગ પણ હું છું ને જેનો વિસર્ગ પણ હું છું. જેના માટે સ્વર્ગ પણ હું છું ને નર્ક પણ હું જ છું. જે મારામાં, પોતાનામાં, મારા ભક્તોમાં અને ભક્તિમાં કોઈ ભેદ નહીં કરતો, એવો મારો ભક્ત છે. ભગવાન તો અથવા તો ભક્તિ વ્યાખ્યા ભક્તિની વ્યાખ્યા કરી રહ્યા છે. તો જ્ઞાની તો આ જગતને માયા માને છે. દોડશે અહીંથી, યોગી પણ દોડીને હિમાલય જતો રહેશે, પણ ભક્ત એ આદિ તું મધ્ય તું અંત તું શ્રી હરિ અનેક તું એક તું એક પોતે. અલ્યા નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. એવો મારો ભક્ત છે જે માયાને વચ્ચે જ નહીં લાવતો. મારી માયા તો તરવી દુસ્તર છે, પણ જેને તરવી છે એના માટે
અને યાદ રાખજો, જેને માયાથી તરવું છે એના માટે તારનારો ગણ બની જાય છે ને તરવું મુખ્ય બની જાય છે. આ ભક્ત નથી. જેના માટે સંસાર સાગર તરવો છે એને તારનાર તત્વ, ભજવા યોગ્ય તત્વ ભગવાન ગૌણ બની જાય છે અને તરવું મુખ્ય બની જાય છે. તો જેણે ભગવાનને જો સ્વર્ગમાં માન્યા છે કે ભગવાન તો કોઈ લોકમાં રહે છે, જેના લોકમાં ભગવાન રહે છે, ધામમાં ભગવાન રહે છે, એના માટે ભગવાન ગૌણ બની જાય છે અને લોક મુખ્ય બની જાય. પણ જેના માટે સ્વર્ગ પણ હું છું ને નર્ક પણ હું છું, સંસાર પણ હું છું ને સંન્યાસ પણ હું જ છું, એવો મારો ભક્ત હે માતા. અને એવી ભગવાન ભક્તની વ્યાખ્યા કરી, ભક્તિની વ્યાખ્યા કરી રહ્યા છે. નારદ ભક્તિ સૂત્ર તો ત્યાં સુધી કહી દીધું કે સાતું કર્મ જ્ઞાન યોગ્યભ્ય અપી અધિકતરાહ. ભક્તિ કેવી? સાતું એટલે કે તે કર્મ જ્ઞાન યોગ્યભ્ય અપી અધિકતરાહ. નારદ ભક્તિ સૂત્ર અને જોડે જોડે લેતા પણ જઈએ. ફેર શું કરવા બોલી આના ઉપર કે એ ભક્તિ કર્મથી, જ્ઞાનથી અને યોગથી પણ અધિકતર છે. અધિકતર એટલે છે કે જ્ઞાનીને બાદ કરવાનો રહ્યું, યોગીને લય કરવાનો રહ્યું, અને ભક્તને તો બાધાય નહીં કરવાનું, લય નહીં કરવાનું, અને સીધે સીધા ભગવાન જોવાના રહ્યા. તો એવી ભક્તિ છે. ભગવાન તો વ્યાખ્યા કરી રહ્યા છે કે હે માતા ભક્તિ યોગો બહુવિધો માર્ગેર ભામિની ભાવ્યતે. હે મારી માતા, ભક્તિ બહુ પ્રકારે છે. આપણે અહીંયા ઊભા છીએ, હજુ પણ અહીંયા જ ઊભા છીએ અને હજુ પણ આજે એક મુદ્દે ઊભું રહેવું છે. ઈશ્વરભાઈ, રઘુભાઈ, ભક્તિ યોગો. ખૂબ સુંદર શબ્દ પરમાત્મા વાપરી રહ્યા છે, ભક્તિ યોગો. કાલે આપણે જોતા હતા કે યોગીનો યોગ ભક્તિનો પણ હોય, પણ ભક્તનો યોગ, ભક્તની ભક્તિ તો યોગ પણ હોય. અને એટલે યોગીને કઈ ભગવાન નાનો નહીં કહેતા. તમે છઠ્ઠો અધ્યાય ધ્યાનથી વાંચો રઘુનાથભાઈ, રણછોડભાઈ. છઠ્ઠા અધ્યાય ભગવાન બોલ્યા છે કે હે અર્જુન, તું યોગી બન. યોગી નાનો નહીં, જેમ તેમ થવાય. તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો ચમતો અધિક. એક તપસ્વી કરતા પણ યોગી અધિક છે. નિરાહાર રે, શરીર સૂકવી દે, હિમાલયમાં જતો રે, 5 ધૂણાને તપ કરે, અને આ બધા કરતા એક યોગી વધારે અધિક છે. તપસ્વી ભ્યો અધિક એટલે તપસ્વી યોગી ન પણ હોય અને યોગી તપસ્વી હોય પણ ખરો. જોડતા જઈએ. તપસ્વી ભ્યો અધિકો એ ભગવાન યોગનું કાપતા નહીં, પણ ભક્તિ યોગો કહેવા બેઠા છે. એટલે તો અહીંયા કદાચ છેદ ઉડાડે પણ ખરા, એ ના ભગવાન છે. તપસ્વી ભ્યો અધિકો યોગી, તપસ્વી કરતા અધિક છે યોગી. જેણે મારામાં યોગ કર્યો છે. જુઓ, તમે ભણ્યા છો એ યોગ બી ગણિતમાં આવે છે, તમારામાં આવશે, કોમર્સમાં આવશે, 10માં આવશે. એ યોગ બી બાબુભાઈ. તો એ જ રીતે જેણે પરમાત્મા છે તે જીવ યોગ પરમાત્મા કર્યો છે, એવો યોગી. તપસ્વી ભ્યો અધિકો યોગી, તપસ્વી કરતા વધારે છે. પણ જ્ઞાની ભ્યો ચમતો અધિક, જ્ઞાનીથી પણ વધારે છે. જેણે પરમાત્માનું સંપૂર્ણ જ્ઞાન કર્યું છે એના કરતા એક યોગી વધારે છે. મતો અધિક કર્મેભ્યો ચાધિકો યોગી. અને જેવો કર્મ કરનારો છે, એના સારું કર્મ કરનારો છે, એના કરતા પણ યોગી વધારે છે. કર્મેભ્યો ચાધિકો યોગી. અને એટલા માટે કરીને હે અર્જુન, તસ્માદ યોગી ભવાર્જુન. એટલા માટે તો યોગી બન. છઠ્ઠા અધ્યાયના છેલ્લા 2 શ્લોક છે મારે કહેવા છે આજે આ પ્રસંગે. ભગવાન ભક્તિ યોગો બોલ્યા છે એટલે આપણે ઊભું રહેવું જોઈએ. હા, તો આ બધા કરતા યોગી મહાન છે. અર્જુન, તું યોગી બન. પણ એવા યોગીથી પણ એક હજુ આગળ છે અર્જુન.
યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મનઃ. આવા યોગી કરતા પણ જે તપસ્વીથી, જ્ઞાનીથી, કર્મઠ પુરુષો કરતા પણ જે ચડિયાતો છે એના કરતા પણ જેણે પોતાનું મન મારામાં પરોવ્યું છે, મદગતે અંતરાત્મનઃ, અને એવો વધારે પૂજ્ય છે. કેમ? કારણ કે શ્રદ્ધાયામ ભજતે મામ સમયુક્ત તમોમતઃ. જે શ્રદ્ધાયુક્ત દ્રષ્ટિથી આખા જગતમાં મન જોઈ અને ભજે છે એવો યોગી કરતા પણ અધિક છે. તો તપસ્વીથી, જ્ઞાનીથી, કર્મયોગીથી પણ વધારે એક યોગી છે, અને એ બધા કરતા પણ વધારે જે આખા જગતના શ્રદ્ધાના દ્રષ્ટિકોણે જોવે છે. શ્રદ્ધા, હા, તો કેવી શ્રદ્ધા? ભગવાન છે, બસ ભગવાન છે આટલી વાત ઉપર જેની શ્રદ્ધા ટકી ગઈ છે. એક હોય ભગવાનનું માનવું, એક હોય ભગવાનનું જાણવું, અને એક હોય ભગવાનના ગોતવા કંઈક કરી અને ગોતવા શોધવા. તો એક ભગવાનનું માનવું છે. જો ફેરા ફરી ગયા છે અને માની જ લીધું છે અમારા ઘરવાળા, હા, તમારા પાછળ આખી જિંદગી સિંદૂરી સાડી પહેરીને કાઢી નાખશે. માની લીધું છે અમારા ઘરવાળા છે. તો આ જ રીતે કોઈ ભગવાનને માની લેજે, આજે વાર્તા પતી જાય. આજે એક જ લીટી વાર્તા પતી જાય. ભગવાન છે, ચાલુ કરી આપું. ભગવાન તો આજે મહેસાણાનું પાણી પીધું ભગવાને, અને સિદ્ધપુરમાં બેઠા છે એટલે આપણા છે. એક હોય ભગવાનને માનવા, અને માનવા એટલે કેવા માની લીધા છે? કેમ જોરથી ચાલ્યા છે એમ. એ જ રીતે ભગવાનને કોઈ ચાલે છે, હા, એ ભગવાનનું માનવું છે શ્રદ્ધાના દ્રષ્ટિકોણ. કેવી શ્રદ્ધા? તો ભગવાન છે, બસ પૂરું થઈ ગઈ વાત. તો આટલું લાંબુ કરવું જ ના પડે. હા, તો જેને ભગવાન શ્રદ્ધાવાન ભજતે મામ કે છે, અને સમય યુક્ત તમો મત કહી રહ્યા છે, એવો શ્રદ્ધાવાન જે વ્યક્તિ છે, ભગવાન છે આટલું કહેતા કહેતા પતી જાય છે. હા, તો આપણે પતી જાય છે. એક વેપારી હતો ગોળનો, હેડો કરિયાણાનો, અહીંયા આપણે બાજુમાં દુકાન, અને આવી કપિલ ગીતા ચાલતી હતી, કપિલ ભક્તિ સૂત્ર. અને રોજ એ આવે, પણ એક દાડે એને એમ થયું બાપજી બહુ સારું બોલે છે, આપણે આપણા દીકરાને મોકલો. એક દાડો દીકરો આવ્યો, અને દીકરો આવ્યો અને બીજે દાડે બાપા આવ્યા. દીકરો સાંભળી ગયો સત્સંગ કે ભગવાન બધે છે, ભગવાન છે. પતી ગયો, આને કોરી પાર્ટી હતી, પતી ગયું, છપાઈ ગયું. કોરી સ્લેટમાં જલ્દી છપાઈ જાય. અને બીજે દાડ દુકાનમાં ગયો, અને જેવો સત્સંગ પત્યો અને બાપા ગલ્લો વધારવા ગયા, અને ત્યારે તો બધાને બોલાવી અને કે તમે આજ કંથરાનું ટિફિન ના લેશો, બધાનું ગોળ આપે. વેચવા માંડ્યો છે, રવા હાલવા માંડ્યો શંકરભાઈ. અને બાપાએ કીધું ડફોડ, એમ કે તારું તું મારું દેવાળું કાઢવા પડે આખો હોય. ધોકા ફરી વળે એમ કે શું કરે છે? આવી રીતે કરવા માંડે તો મારું ભેગું કરેલું આ રીતે જતું રહેશે. બૈરા રહી ગયા, ફોલ્લા પડ્યા પાછળ. કેમ એમ કે આ બધું વેચવા માંડ્યો છે? બાપુજી કાલે બાપજી નતા કહેતા એમ કે બધામાં ભગવાન છે, ભૂખ્યો છે તો મેં આપ્યું છે. ભલે આ ડફોડ એમ કે બાપજીની વાત છે દુકાન સુધી લેતો આવ્યો, ખંચેરીને આપવાનું બધું. તો આપણે માની તો લઈએ જ છીએ ને ભગવાન છે, પણ જાપાને બહાર મળો. તો એક ભગવાનનું માનવું છે, એક ભગવાનનું જાણવું છે. 2.5 વર્ષથી આપણે જાણી ગયા છે, ભગવાન ન જાણી ગયા. અને એક ભગવાનનું શોધવું છે. કેટલા એવા છે જે શોધી પણ રહ્યા છે, પણ પતા નહીં ને. હા, પણ ભગવાન તો કહી રહ્યા છે કે કોઈને આટલાથી પતી જાય, આટલાથી પતી જાય. શ્રદ્ધાવાન ભજતે મામ, બસ
શ્રદ્ધાવાન ભજતે મામ. આટલે જ પદે છઠ્ઠો અધ્યાય પતવા આવ્યો, સાતમો અધ્યાય શરૂ થવા આવ્યો ગીતાનો. તો શ્રદ્ધાપૂર્વક જે જોવે છે તો કેવું જોવે છે? ભગવાન છે બસ, સત છે, ચિત છે, આનંદ છે, અખંડ છે, અનંત છે, ને સૃહદ છે, આ બધી વાત નહીં પડતો એ રહ્યો, ખાલી ભગવાન છે એને જોવે છે. હા, જુઓ તમે જેનો ફેરા ફરીને આવ્યા ને પછી એના દોષ દેખાવાના બંધ થઈ જાય, પછી એના ગુણ દેખાય. મેરા પતિ મેરા દેવ થાય. દોષ દેખાવાના બંધ થઈ જાય. તો એ જ રીતે જેને માને આજે ભગવાન છે આટલું માની લેવાથી શ્રદ્ધાવાન ભજતે માં પતી ગયું. જ્ઞાની તો પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, અને જ્ઞાન ચક્ષુથી જોવાનો પ્રયત્ન કરે છે. અને કોક દાડો જ્ઞાન ચક્ષુમાં તો મોતિયો આવી જાય અને મોતિયો ઉતરાઈ દે ના પડતા ભાઈ, તે પછી 6 વર્ષે સારી વળી જાય. જ્ઞાનીના પ્રયત્ન કરતા ભક્તનો પ્રયત્ન ખૂબ ચાલો છે. શ્રદ્ધાવાન ભજતે મામ, શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી જોવે છે. કેવી શ્રદ્ધા? ભગવાન છે આટલી જ શ્રદ્ધા પૂરું થઈ ગઈ. અને એવો એક તપસ્વી કરતા, ચડિયાતા યોગી કરતા, અને જ્ઞાની કરતા, ચડિયાતા યોગી કરતા, અને કર્મને જેણે પોતાના જીવન માન્યા છે એના કરતા ચડિયાતા યોગી કરતા પણ ચડિયાતો છે ભક્તિ યોગો. અને આવો ભક્ત યોગી છે એમ કે છે. એને એવા ભક્ત યોગીઓના અનેક પ્રકારે બહુવિધો માર્ગેર ભાવની ભાવ્યતે, ભાવની પ્રધાનતાથી રણછોડભાઈ ઘણા બધા રસ્તા પ્રસ્થાપિત થયા છે. જ્ઞાનનો તો રસ્તો આપણને જડી જાય કે આ જ જ્ઞાનનો રસ્તો છે. એના તો સૂત્રો પણ છે કે ભાઈ આ 6 પગથિયા ચડી જાઓ ને 6 વિકારોનો કાળ બધું છે. યોગનો પણ રસ્તો આપણને જડી જાય કે ભાઈ 8 રીતે કરો એટલે થઈ જશે. યોગ બીજું કશું નહીં. રઘુભાઈ, એક કુકરમાં આપણે ચોખા, એક તપેલીમાં ચોખા મૂકીએ, પાણી મૂકીએ, મીઠું નાખીએ, ઘી મૂકીએ, તો 1 ચમચી ઘી નાખીને ઢાંકી દઈએ, ગેસ ચાલુ કરીએ, પછી શું થાય કયો? ભાત બની ગયા. તો યોગ તો ગણિતનું સૂત્ર છે. યમ કરો, નિયમ કરો, આસન કરો, પ્રાણાયામ કરો, ધારણા કરો, ધ્યાન કરો, સમાધિ કરો, પૂરું થઈ ગયું. તપેલી મૂક્યા એટલે ચડી જ જવાના, ખાલી ધ્યાન રાખવાનું છે કે બળી ના જાય. તો યોગ આવો છે. પણ ભક્તિ તો વિસ્તરશ છે. દેવહૂતિએ પૂછ્યું છે વિસ્તરશનું વર્ણન કરજો, એટલે ભગવાન ટૂંકું નહીં વાળતા, વિસ્તરશ વર્ણન કરવા બેઠા છે કે બહુ બધા માર્ગ છે માતા. જે ભગવાનમાં જેવો ભાવ કરે છે એની એવી ભક્તિ જન્મે છે, એવી ભક્તિ એને પ્રાપ્ત થાય છે. અને એ જ રીતે હું પણ એને પ્રાપ્ત થઉં છું. તો કેટલાક એવા પ્રચલિત માર્ગો અને પ્રચલિત ભાવો આપણા ત્યાં આવ્યા, જેને જોઈને આપણે આગળના શ્લોક ઉપર જતા રહીએ. એક અદ્વૈત મત આપણા ત્યાં આવ્યો, અને ભગવાન શંકરાચાર્ય આના પ્રણેતા છે ને કહી રહ્યા છે. ભગવાન શંકરાચાર્યના મતે ભક્તિ એટલે આ સ્વસ્વરૂપ અનુસંધાન ભક્તિ રીત્ય, પોતાના સ્વરૂપનું નિત્ય અનુસંધાન કરવું આ જ ભક્તિ છે. પોતાના આત્મ સ્વરૂપનું નિત્ય ચિંતન કર્યા કરવું. કોહમ 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 કોહમ, અને આ ચિંતન ભક્તિ છે શંકરાચાર્યના મતે. બહુવિધોમાં શંકરાચાર્ય આ રીતે આવે છે. જ્ઞાનના માર્ગે પોતે છે, પણ એમ કહી રહ્યા છે વિવેક ચૂડામણીમાં સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીત્ય. ભગવાન શંકરાચાર્યના મતે પોતાના આત્મ સ્વરૂપનું અનુસંધાન, શમ દમ તિતિક્ષા મુમુક્ષા આ બધા સાધનો વડે પૂજા પાઠથી ભગવાન શંકરાચાર્ય ના પાડે છે. એ તો એમ કે છે કે સ્વસ્વરૂપનું અનુસંધાન. પણ એવું ને એવું જો કોઈ રામાનુજને પૂછે, બહુવિધોમાં રામાનુજ આ રીતે આવે છે. ભગવાનની ભક્તિ એમના મતે આવી છે, આપણા મતે આપણે જોઈએ છે હમણાં. કનન્ય મનસા મચિંત્ય રૂપમ,
અનન્ય મનથી ભગવાનના રૂપનું ચિંતન. આ ભગવાન રામાનુજના મધ્ય ભક્તિ છે. અનવરત સ્તુતિ, અનવરત સ્તુતિ. કોઈ પણ ક્ષણે, કોઈ પણ ક્રિયામાં, કોઈ પણ ઘટનામાં ભગવાનની સ્તુતિ કરવાનું ભૂલાય નહીં. સ્તુતિ એટલે આભાર માનવો. પ્રાર્થના કઈ માગવા નહીં જવાનું, પ્રાર્થના તો કહેવા જવાનું છે કે આભાર, આ તમે આટલું આપ્યું છે. આપણે લિસ્ટ લઈને જઈએ છીએ, મારું કીધેલું તો ફળતું ફળ, ક્યાંથી ફળે પણ. અનવરત સ્તુતિ નમસ્કારાદિ પૂર્વક અર્ચનમ. ભગવાન રામાનુજના મધ્ય બહુવિધોમાં રામાનુજ આ રીતે આવે છે. આચાર્ય થઈ ગયા આપણા ત્યાં કે ભાઈ આ આચાર્યોના મતે સંપ્રદાયિક લોકો ચાલે છે. તો નમસ્કાર આદિ, કોઈની આટલી માત્ર ભક્તિ છે. નમસ્કાર જગતના જળ અને ચેતનના કોઈ પણ પદાર્થને નમસ્કાર. અને મધ્વાચાર્ય કહી રહ્યા છે સ્નેહો ભક્તિ રીતિ. બસ આટલું જ, એમનું આટલું જ સૂત્ર. સ્નેહો ભક્તિ રીતિ. ભક્તિ એટલે શું? ભગવાનને સ્નેહ કરવો. જૈસી પ્રીતિ કુટુંબ છે વૈસી હરિજન હોય. તો શંકરાચાર્ય એવું કહી રહ્યા છે કે પોતાના આત્મ સ્વરૂપનું અનુસંધાન, સ્મૃતિ કરવી. સ્મૃતિ કરવી. તો રઘુભાઈ કેવી સ્મૃતિ ભગવાનની કહેવાય? આત્મ સ્વરૂપની કેવી? શંકરાચાર્યનો મત આપણે જોવો જોઈએ. વ્યાજની તારીખ આવે અને મનમાં બધા જ જેટલાના વ્યાજ લેવાના છે બધા યાદ આવી જાય આપણને. જેવી રણછોડભાઈ જેવી 28 તારીખ આવે અને બધાના આપણને નંબર યાદ આવી જાય, બધાના નામ યાદ આવી જાય અને ભગવાન એ બધાની યાદ ઉભરાઈ આવે એમ કે હા આવું પણ કંઈક છે. એ જ રીતે ભગવાનનું અનુસંધાન હૃદયમાં ઉભરાઈ આવે અને ભક્તિ કે મચિંત રૂપ અનન્ય મનસા. તો જુઓ 28 તારીખથી 5 તારીખ સુધી જે વ્યાજ વટાવનું કરે છે અને બીજું કશું ના આવું છે. બહેનોને કદાચ આ વિષય ખબર ના હોય પણ ખબર જ હોય. બહેનો આપે તમને ખબર નહીં. ભાઈઓ તો કદાચ તમે આપતા જોયા હશે ઈશ્વરભાઈ, પણ બહેનો જોડે જે માલ છે ને બહેનો આપી દે કેમ કે લઈ જા ને પછી જોઈ જશે હેઠ. હા તો તારીખ આવે એ વખતે કેવું યાદ આવે. એ જ રીતે અને જુઓ અનન્ય રીતે યાદ આવશે. રામાનુજના મતે, રામાનુજનો મત છે અનન્ય મનસા મચિંત રૂપમ. એવું અનન્ય મન સાથે યાદ રાખજો. વિષય અને વિશ્વંભર ભગવાન આ બંને ક્યારે હૃદયમાં એક સાથે ચિંતન નહીં કરી શકાય. કાં તો ચિંતન વિષયનું થશે, શબ્દનું, સ્પર્શનું, રૂપનું, રસનું, ગંધનું, અને કાં તો પરમાત્માનું વિશ્વંભર ભગવાનનું. રામાનુજનો મત છે ભગવાન રામાનુજ. તો કાં તો વિષય ચિંતન અને પહેલી શરત અનન્યતા મૂકી દીધી. અનન્ય મનસા મચિંત્ય રૂપમ અનવરત સ્તુતિ. અનવરત એટલે કે થોભાવ્યા વગરની સ્તુતિ. બાહુલાલ કોઈ પણ ક્ષણે પરમાત્માનો આભાર. નમસ્કારાદિ પૂર્વક અર્ચન. અનેક પ્રકારે અર્ચન, ધૂપ, દીવા, અગરબત્તી, હાર, ફૂલ અને નમસ્કાર આદિ અર્ચન કીધું છે. ભગવાન રામાનુજનો મત. પણ મધ્વાચાર્યને પૂછો ને તો મધ્વાચાર્ય તો કહે છે આ બધું શું કરવા કરવું પડે? સ્નેહો ભક્તિ રીતિ. બસ જેમ 5 ઘરના સભ્યો પોતાના લાગે છે એવા ભગવાન પોતાના લાગે. સ્નેહો ભક્તિ રીતિ. તો ભક્તિ બહુવિધો છે, ભગવાન બહુવિધો નથી. કાલે આપણે જોઈને ગયા. પણ ભક્તિ બહુવિધ છે અને બહુવિધ હોવાથી તમને ગાવું ગમે છે તો કીર્તન કરો. ભગવાન આગળ બોલવાના છે, ભગવાન કપિલ આગળ બોલવાના છે આગળના શ્લોકમાં કે ઊંચા સ્વરે મારું કીર્તન કરનારો મારો ભક્ત છે. લ્યો
તમને ગાવું ગમે છે તો કીર્તન કરો, કીર્તન ભક્તિ. મૌન રહેવું ગમે છે તો ધ્યાન કરો, ધ્યાન કરો. આ ધ્યાન ભક્તિ છે. અને તમને કંઈક ના કંઈક કરવું ગમે છે તો ખણખોતર કર્યા વગર સેવા કરો, અને આ સેવા ભક્તિ છે. તો શું કહો? ગાવું ગમે છે તો કીર્તન કરો, સાંભળવું ગમે છે શ્રવણ કરો, કઈ ના જડે તો સ્મરણ કરો. હા, સ્મરણ કરો. આજથી ચાલુ કરો. હા હા, સ્મરણ કરો. ગયેલા પૈસા કેવા યાદ આવે છે? જે પૈસા ડૂબી ગયા છે, હે રામ. એ જ રીતે જો ભગવાન યાદ આવે, હા, સ્મરણ કરો, અર્ચન કરો. નવદા ભક્તિ આપણા ત્યાં આવી ગઈ. સ્મરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. કઈ ના જડે તો વંદન કરો, વંદન. બસ આટલી જ ભક્તિ. કેટલી ભક્તિ કહો? હા, બહુવિધો અને ભાવ પ્રમાણે છે. આ તો પુંસા ભાવો વિવિધ્યતે. હા, તો જેનો જેવો જેવો ભાવ છે એ પ્રમાણે. ભગવાન તો એક જ છે. કઈ ના જડે તો ખાલી વંદન કરો. કોને કરો? આખા જગત ને. જળ અને ચેતનમાં એ ભગવાન જોઈને વંદન કરો. આવી ભક્તિ છે જે ભક્ત ભક્તે 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 બદલાય છે. તો બહુવિધો ભક્તિ છે. હે માતા, ભક્તિ બહુ પ્રકારે છે, પણ ભક્ત 4 પ્રકારે છે. ભગવાન આગળ કહી રહ્યા છે. આવો અને આજના સૂત્રમાં પ્રવેશ કરી દઈએ. ખૂબ સમય લઈ લીધો છે મેં. ભક્ત 4 રીતે. ભક્તિ ઘણા બધા પ્રકારે આગળ ગણાય, જેટલી પણ ગણાય એનાથી અધિક પણ જો કોઈનો ભાવ જન્મે તો. પણ 4 પ્રકારે. ભક્તના 4 જ પ્રકાર. શરૂઆતના 3 ભક્ત ત્રિગુણ ભક્ત છે અને પછી નિર્ગુણ ભક્ત છે. પહેલો મારો હે માતા તામસિક ભક્ત છે. અભિસંધાય યો હિંસા દંભો એમ કરીને ભગવાન આગળ બોલે છે. અભિસંધાન, જેની ભક્તિનું કારણ હિંસા છે, દંભ છે, ક્રોધ છે અને ઈર્ષ્યા છે. આ ભક્તિ તો એના હૃદયમાં પણ છે, પણ ભેગો ભેગો એનો વિકાર પણ જતો નહીં. જેની ભક્તિ વિકારયુક્ત છે, આવો તામસિક ભક્ત છે. વિકારયુક્ત ભક્તિ. તો પહેલો વિકાર જેનામાં જન્મે છે હિંસા. સંબંધ ભગવાન સાથે છે અને હૃદયમાં હિંસા છે. આવો ભક્ત તામસિક ભક્ત છે. તામસિક. તો જુઓ, આની શ્રેણીમાં કોઈ આવે? આની શ્રેણીમાં બધા અસુરો આવે. હિરણ્યકશ્યપ કઈ તપ ઓછું કર્યું છે? તપ કરીને ભગવાન બ્રહ્માને તો પ્રગટ જ કરી લીધા છે. એટલે સામાન્ય માણસથી તો આ ન જ થઈ શકે. એટલે તપસ્વી તો છે જ. અને ભગવાનનો ભક્ત હોય ત્યારે તપ કરી શકે. એટલે ભગવાનનો ભક્ત પણ છે. પણ જ્યારે ભગવાન પ્રસન્ન થયા છે એટલે અમરત્વનું વરદાન માગે છે. અમરત્વનું વરદાન માગે છે ત્યાં સુધી ભક્તિ નહીં બદલાતી. પણ જ્યારે વરદાન મળી જાય છે ત્યારે બધે કબજો કરવા માંગતા છે, હિંસા કરે છે. જો ભસ્માસુર ને શિવજી પ્રસન્ન થઈ ગયા, અને પ્રસન્ન થઈ ગયા એટલે કીધું કે માંગ મારી પાસે, તારે શું જોઈએ છે? એટલે ભસ્માસુરે કીધું કે ભગવાન મને અમરત્વનું વરદાન આપો, હું મરું નહીં એવું કરો. એટલે ભગવાને કીધું એવું થઈ ના શકે ભાઈ, મરવું બધાને પડે, બીજું કંઈક માંગ. એમ કે બીજું કંઈ ના આપશો, તમે જો પ્રસન્ન થયા હોય તો એક વરદાન મને આપો, હું જેના માથે હાથ મૂકું એ બળી જાય, રાખ થઈ જાય, ઢગલો થઈ જાય. ભક્તિ ભગવાનની છે, આશ્રય ભગવાનનો છે, અને હૃદયમાં કરવી છે એનું નામ હિંસા છે. અને આવો તામસિક ભક્ત છે. ઘણા કોળિયું ઊંધું નહીં કરી દેતા.
આ ભક્તિ તામસિક ભક્તિ છે. તામસિક ભક્તિ યાદ રાખજો, ભગવાન જોડે ચોક્કસ પહોંચાડી શકે છે, પણ ભગવાનના હાથમાં નહીં લાવી શકે. ભગવાન જોડે પહોંચી ગયો ને રાવણ, બોલો ને, ભગવાન જોડે વિદ્વાન ઓછો છે રાવણ, પણ એને કરવી છે એ હિંસા છે. તો હૃદયમાં જ્યાં સુધી હિંસા છે તામસિક ભક્તિ છે. ભગવાન સુધી પહોંચી શકાય પણ મેળવી કશું ના થાય, હાથમાં કશું ના આવે. તામસિક હિંસા, તો હિંસા થઈ છે. અને બીજો દંભ છે જેના હૃદયમાં, દંભ. આવો મારો તામસિક ભગવાન ગણાઈ રહ્યા છે, ભક્ત મારો છે પણ તામસિક છે. તો જેના હૃદયમાં હિંસા છે અને પાછો દંભય છે, આ બધામાંથી એક પણ હોય તો આપણે અને આ બધા ચારે ચાર જે પ્રકાર ભગવાન ગણાઈ રહ્યા છે એ આપણે ભક્તિના શિખર સુધી પહોંચીએ એના માટે છે. આપણે જ્યાંથી ઊભા હોય ત્યાંથી આગળ વધી જવાનું છે. કોઈ પણ શાસ્ત્ર દર્પણ છે અને દર્પણમાં મારે મારું મોઢું જોવાનું અને તમારે તમારું જોવાનું. આપણે ભક્તિના શિખર સુધી પહોંચી જઈએ એના માટે ભગવાન તો કહી રહ્યા છે કે એવો મારો તામસી ભક્ત છે, જેની ભક્તિ આશ્રય મારો છે અને હૃદયમાં દંભ છે. દંભ એટલે જેવો નથી એવો દેખાવાનો પ્રયત્ન, જેવો નથી એવો દેખાવાનો પ્રયત્ન, આનું નામ દંભ છે. સંસારમાં તો હોય ઘણા બગસરું પહેરીને નીકળતા, તો આ સોનું પહેર્યાનો દંભ છે. ઘરમાં સોનું છે નહીં પણ બહાર બતાવું છે, આ તો વ્યવહારિક દંભ છે. જેવું નથી, અને જીવની મૂળ પ્રવૃત્તિ આ રહી છે ભાઈ, જીવની મૂળ પ્રવૃત્તિ જ આ છે કે બધા મને ઓળખે પણ કોઈ મને ઓળખી ના જવું જોઈએ. બધાને ગમશે જો બધા મને ઓળખે, પણ નહીં ગમે જે દાળ કોક તમને ઓળખી જશે, અને મને ઓળખી ના જાય એના માટેના જે પ્રયત્નો છે આને દંભ કહે છે. જીવની મૂળ પ્રવૃત્તિ છે કે જે નથી એવું બતાવવાનો પ્રયત્ન. આનું સૌથી મોટું ઉદાહરણ શ્રીમદ ભાગવતમાં બકાસુર છે. બકાસુર હે પરીક્ષિત રાજા, 10મો સ્કંદ છે. આપણે જે લીધો તે 3જો સ્કંદ છે, પણ અનુસંધાન 10મા સ્કંદમાં મળી આવે છે શ્રીમદ ભાગવતના. એક વખતે જમના નદીના કિનારે ભગવાન કૃષ્ણ પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે, અને એ જ વખતે હે પરીક્ષિત રાજા, સુખદેવ મહામુનિ પરીક્ષિતને કહી રહ્યા, હે પરીક્ષિત રાજા, એ વખતે જાણે ઇન્દ્રના વજ્રનો પ્રહાર ખાઈ અને એક બહુ મોટો પર્વત પડ્યો હોય એ રીતે કોઈ ઊભો હોય એવું લાગે છે. નજીક જઈને જોયું ત્યારે સફેદ બગલો છે, એક પગે ધ્યાન કરી રહ્યો છે. અને જેવા ભગવાન કૃષ્ણ એના નજીક ગયા, હે પરીક્ષિત રાજા, પોતાની વિશાળ બંને ચાંચ મોટી કરી અને ભગવાન કૃષ્ણને ગળી ગયો. હે પરીક્ષિત રાજા, ભગવાન તો આ જગતના આદિ પિતા, બ્રહ્માના પણ પિતા છે, અને પોતાના શરીરને એવું તપાયું છે કે બગલાએ ભગવાન કૃષ્ણને પોતાના પેટમાંથી બહાર કાઢ્યા છે, એનું પેટ તપવા લાગ્યું છે. ભગવાને 2 ચાંચ પોળી કરી અને બકાસુરને મારી નાખ્યો છે. બોલો ભક્ત વત્સલ ભગવાન, મારી નાખ્યો છે. તો આ બગલો છે ને દંભ છે. તમે બગલો જોયો છે? તમે તો જોયો જ હોય, તલાવ પાછળ જ છે એટલે જોયો જ હોય. તો બગલો એક પગે ઉભો રહે અને આંખો બંધ કરીને, આમ તમે જોયો જ હોય, આંખો બંધ કરીને ઉભો રહે. આપણને એમ થાય કહો આના જેવું કોઈ ધ્યાની નહીં. અને એવી આંખો એની ખુલ્લી હોય ને તે જાણે બંધ છે અને ખુલ્લી છે. અને જેવું માછલું દેખાય ને લપ લઈ ખાઈ અને ઉડી જાય છે. તો દંભ તો ધ્યાન નો કરે છે પણ ખાય છે માછલું, આને દંભ કહેવાય. દેશી ભાષામાં કહેવાય દોડ. શું કહેવાય? દોડ. હા,
તો જે અંદર નથી એવું બહાર બતાવવાનો પ્રયત્ન, જ્યારે ભક્તિમાં આવે છે ત્યારે આરે વિઘ્ન બને છે. રોજ આરતી કરતા હોય રે જુદી, આમ ફટફટ 5 મિનિટમાં તો કોક દાડો દીવાની આળસ આવે ને તો આપણે અગરબત્તી કરી દઈએ, એવા છીએ. એટલે દિવેટોની આળસ આવે ને, બોલો ને, પણ બોલો ને, અગરબત્તીથી ચલાવી એવા છીએ. અને જો કોક દાડો આપણા ઘેર મહેમાન આવી જાય તો એ દાડા આસની પાથરી, ભગવાનને નવડાવી ધોવડાવી અને 6 દીવાની આરતી કરી અને ક્યારે દીવા કરી અને 45 મિનિટ સુધી જય કાના કાળા મીઠી મોરેલી. અને એ દાડા આરતી જુદી, જે દાડ મહેમાન જોઈ રહ્યા. અને રોજ કરીએ ફટ ભગવાને શીખવે લીધી કે ના લીધી, ઉતારી નહીં ઘા કરી દીધો. હા, અને જે દાડ મહેમાન આવે, આ મહેમાન આવે જે દાડ આપણે, એ દાડ જે આપણે બની જઈએ આને દમ કહેવાય. એ દાડ જોજો આમ એમને માળા કરવા બેઠા હોય તો કઈ નહીં, આમ બિલકુલ ઢગલો થઈ ગયા હોય અને મૂક્યો હોય બાજુ માળા ફેવર પછી કોઈક જોઈ જાય ને, અને આના દંભ કે છે. એમને કશું નહીં, આમ બિલકુલ આડા પડ્યા આમ લેટ્યા આપણી ભાષા છે ધીણોદની, લેટ્યા આમ પારા ફેરવતા હોય છે. અને પછી જેવું કોઈક જોઈ જાય ને, ટટ્ટાર બે જઈએ, હાથ અહીં આવતો રે, આંખો બંધ થઈ જાય, અરે વાત આમ આવી જાય. અને આનું નામ દંભ છે. એવું ભીતર કઈ નથી અને બહાર દેખાડવાનો પ્રયત્ન. જો રાવણ આવ્યો છે તો રાક્ષસ, પણ સીતાનું હરણ કરવું છે એટલે સાધુ થઈ ગયો, સાધુ થઈ ગયો છે. આ મને ઘડિયાળ નળનગર મારે કેવું છે. હા, તો બગલાનું પહેલું લક્ષણ છે એક પગે ઉભું. એવું કશું છે નહીં, પણ દોડ કરે છે. જોજો આડા દાળ કઈ નહીં, પણ આપણા જો દિવાળી જેવું કંઈક આવે ને, રામનવમી જેવું, તો અહીંથી ચાલુ કરી દે, અહીં ઊંધી. અને આને દોડ કે છે ભક્તિમાં આવેલો દંભ. હા, નહીં આપણા તે કહેવત આવી કે મુખ મેં રામ બગલ મેં ચૂરી, આને દમ કે છે. આમન મંદિરમાં તો જોજો બગલાનું બીજું લક્ષણ છે, બગલો ધોળો હોય. ધોળો હોય બગલો, બહારથી એટલો ધોળો હોય તો આપણને એમ થાય કે હા. અને આ તો આપણી વાર્તા છે. આપણે એટલા ચોખ્ખા થઈને બેસીએ ને, કેમ કે આના જેવો તો કોઈ સાધક જ જોવા ના મળે. કોઈ દાડા કંઈ નામ ના થયા હોય, આમ જ બેઠા હોય. આના જેવો એમ કે કોઈ સાધક જોવા ના મળે. પણ જ્યારે ભીતરી પ્રવૃત્તિ જોઈએ ને, તો આ બગલો માછલી ખાય છે. ભક્તિમાં આવેલો દંભ છે. વલ્લભ ખૂબ સારો અર્થ કર્યા છે આનો, વલ્ભાચાર્ય, કે આ બકાસુર છે. જોજો, બકાસુર પૂતનાનો ભય છે. બકો એટલે બગલો. આપણે તો દેશી ભાષામાં કહેવાય ભગત તો છે, પણ ભગત. તમે આપણી જ હોય. અને કેવો આ ભગતના દંભ કે છે. અને આવો ભગત છે એ તામસી છે, અને એવો તામસી ભક્ત છે. ભગવાન સુધી પહોંચે ખરો, પણ ભગવાનને ઘેર લઈને ના આવે. દોડો હોય, બિલકુલ બહારથી ચોખ્ખો દેખાવો પ્રયત્ન કરે છે, પણ એનું ભીતર ખૂબ મેલું છે. મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા તન મન એક જ રંગ. મન મેલું ને તન ઉજળું, બગલો કપટી છે, પણ એનાથી તો કાગડા હારા. એથી તો કાગા ભલા તન મન એક જ રંગ. એનું મને કાળું ને તને કાળું. એ તો મનની કાળા તો જોયા જેવી ના જોડે રહે ને ખબર પડે. તમે 6 મહિના રહે ને પછી ખબર પડે ગંધર્પ આવ્યો વાત. ના પાડે છે આપણા દેશના સંતો પરંપરાના. એવા દોરંગા બેડા રે નવ
બેસીએ અને બેસે પતરે પોતાની જ જાય, દોરંગા બેડા રે નવ બેસીએ, એવા ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે. એવો ઘડીકમાં ભગત થઈ જાય અને ઘડીકમાં પાછો સંસાર સત્ય માને નહીં બાતો ભરવા જાય, અહીંથી કંટાળે એટલે આપણા પગમાં અહીં પડે અને પછી અહીંથી ઊભો થાય પાછો બીજા જાય. અને ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા અને ઘડીકમાં પીર થઈને પૂજાય, દોરંગા બેડા રે નવ બેસીએ. હા, અવગુણ ચાલી જાય દંભ વગરનો, પણ ગુણ દંભ વાળો ના ચાલે. હા હા, કોઈ અવગુણ હોય ને આપણા હૃદયમાં તો દંભ વગરનો ચાલી જાય. હા, ભગવાન કહી રહ્યા છે કે એવો કેવો પાપીમાં 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 પાપી, પણ દંભ વગરનો. જો જેસલ જાડેજો કેટલો પાપી, તો દંભ નહીં. એવું કીધું હોત કે ભાઈ આપણે તો બધું જે કર્યું એ કશીની ધરતીનો કાળો નાગ છીએ, તમારે તારવા હોય તો વાત કરો. સારી સારી બાબતો કીધી હોત તો તોરણના ના કહેવાત, પણ એણે શું કીધું? જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે, અને સતી એટલા કુકર્મો મેં કરે, એમ કે હાથે કર્યા. અવગુણ ચાલી જશે દંભ વગરનો, પણ ગુણ નહીં ચાલે દંભ વાળો. ગમે એટલા ગુણવાન હોય પણ હૃદયમાં જો દંભ છે તો બધા ગુણ અવગુણ છે. એવો દંભી વલ્ભાચાર્ય કહે છે ભક્તિમાં આવેલી જડતા છે બકાસુર. એટલે ભક્તિમાં આવેલી જડતા આવું જ હોય ને આ જ રીતે હોય, તમને ખબર ના પડે ને અમે તો ના દઈએ અને આને દંભ કહે છે. હજુ એક બિલકુલ વ્યવહારિક દમ છે, ઘણી વખત કીધો છે પણ આજે થોડી 5 મિનિટ વધારે લઈને કહી દઉં. હું એમ કે ચા નહીં પીતો, ચાના પેલા કાચના કપમાં, તમે સ્ટીલમાં લાવો. અને હારે દમ વ્યવહારિક દમ છે. હારે હું એમ કે ચા નહીં પીતો ભાઈ, પણ કાચના કપમાં, કાચના કપની માર બાધા લેવી હતી તો ચા નહીં લેવી, પણ સ્ટીલના કપમાં બધું ચાલી જાય, કાગળના કપમાં ચાલી જશે. હોટલની ચા એમ કહું નહીં પીતો, પણ ઘરની લોટો ભરીને પી જાઉં છું. દંભી છે એ તામસી ભક્ત. ભક્ત તો ભગવાનનો જ છે. બકાસુર ગયો છે એટલે યમુના નદીના કિનારે છે, અને ગોકુળમાં છે, મથુરામાં નહીં. ક્યાં છે? એટલે ભક્તની નગરી. ગોકુળ તો ભક્તની નગરી છે, ભક્તની નગરીમાં છે. અને ભગવાનને હાનિ પહોંચાડવા ગયો છે. એનું કેન્દ્ર તો ભગવાન જ છે, પણ એની રીત દંભી છે. તો હિંસા વાળો વ્યક્તિ તામસી ભક્ત છે, દંભી તામસી વ્યક્તિ છે, તામસી ભક્ત છે. જેનામાં ક્રોધ છે એવો તામસી છે. આશ્રય ભગવાનનો છે અને ક્રોધ રહ્યા કરે છે, તામસી છે. અને સૌથી મોટું જેનામાં ઈર્ષ્યા છે, આવો તામસી છે. આ 4 લક્ષણો જેના હૃદયમાં છે એવો મારો ભક્ત છે, પણ તામસી ભક્ત છે. અને તામસી માટે તો ભગવાને કહી દીધું કે જ્ઞાન તો સાત્વિક ભક્ત ન થાય. ગીતામાં તમે ધ્યાનથી જોયું હશે કે ભગવાન ગીતામાં બોલ્યા પ્રમાદો મોહો તમસો ભવતો અજ્ઞાન એ વચન. પ્રમાદો મોહો તમસો ભવતો અજ્ઞાન એ વચન. કે તામસી ભક્તિને ભગવાનનું જ્ઞાન ના થઈ શકે, પણ તામસી ભક્તને જન્મ છે પ્રમાદ, આળસ, સંસાર પ્રત્યેનો મોહ વધે જશે. નહીં કહેતા દંભીનું એક બહુ સારું ઉદાહરણ છે. નહીં કહેતા એમ કે લાફો મારી અને રાતો રાખ્યો, એટલે ઘરમાં કશું નહીં ખાવા ધાને
પણ બહાર પેલી બહાર ગાડી લઈને પરત દંભી તો અજ્ઞાન જન્મ છે, મોહ જન્મ છે અને પ્રમાદ જન્મ છે. તામસી વ્યક્તિને આટલું થાય છે હૃદયમાં. ભક્તિ તો કશું બાકી જ નહીં રાખ્યું. મંદિર મંદિર, પૂજા પૂજા. જે રીતે રામાનુજ આપણે બધા ચાલે એટલે રામાનુજનો મત છે કે ભાઈ આરતી, પૂજા, ધૂપ, દીપ, અગરબત્તી. પણ હૃદયમાં બહારથી ત્યાગી છે અને ભીતરથી રાગી છે. આવું પણ દંભી છે. જુઓ શૂર્પણખા, છેલ્લું ઉદાહરણ હો ભાઈ. શૂર્પણખા સૌથી આના બકાસુર કરતા મોટું ઉદાહરણ છે રામના. ઘરબારીના તો હોય પણ સંન્યાસી નહીં, હું ગણાઈ દઉં. મોટું ઉદાહરણ ચારીએ તો આકાશમાં ઉડી રહી છે. જુઓ, પહેલું જ શૂર્પણખાનું લક્ષણ છે જેના નખ મોટા. લ્યો, આજે જેના નખ મોટા છે બધી શૂર્પણખા. ભલે નાકર્યું, ભલે કાન રહ્યા. આદમી હોય તો શૂર્પણખો છે. લ્યો ને, ઘણા આદમીના નખે આવડા હોય. ભૂલી ગયો કે અને ભૂલી ગયો. તો પહેલી શૂર્પણખા રાવણની બેન છે. એટલે જન્મથી જ તામસિક છે. રજસ તમસ બંને મિશ્ર છે એના. અને જેવી છે એવી આકાશમાં ઉડી છે. જેવી છે એવી ઉડી છે. અને ઉડતી ઉડતી ફરતી ફરતી પંચવટી જે ગઈ એક બારા. એક વખતે ઉડતી ઉડતી હે પાર્વતી, શિવજી પાર્વતીને કહી રહ્યા, પંચવટીમાં ગઈ. અને પંચવટીમાં રામ, લક્ષ્મણ અને સીતાને જ્યાં જોયા છે એનું મન મોહિત થઈ ગયું. એટલે તો ભક્તિનો ગુણ છે. અરે ઈશ્વરભાઈ, કે ભગવાનને જોઈને લોભાઈ છે. સાંસારિક પદાર્થોમાં એનો લોભ નહીં. નકર સોનાની લંકામાંથી ઉડીને આવી જાય. એને કોઈ નામ નહીં જોયું. ઇન્દ્રથી રૂપાળા બધા દીકરા છે અને તોય કોઈને આમ જોયું નહીં. સાંસારિક ભોગોથી નહીં લપટાઈ શૂર્પણખા. ઉડી છે ત્યાંથી, લંકાથી ઉડી છે. લ્યો, અયોધ્યાથી તો ઉડે તો દેખાય, પણ આ તો લંકાથી ઉડી છે. એટલે કેટલી મોટી સાધક છે ભગવાનના. અને ઉડી છે એટલે પોતાના શરીરથી ઉપર ઉઠી ગઈ. એ ઉડી છે એટલે અધર જતી રહી છે. શંકરભાઈ, રઘુભાઈ, ખ્યાલ આવે મારી વાતમાં? અધર જતી રહી છે. અધર જતી રહી છે અને જતી રહી છે એટલી અધર જતી રહી કે એને ભગવાન જોઈ લીધા. શું? ભગવાન જોઈ લીધા. અને ભગવાન જોઈને ભગવાનના રૂપમાં મોહિત થઈ ગઈ. ખાલી આનો દમ બચારી છે. આ તો બચારી આટલી બધી સારી છે બાપડી. ભલે નખ મોટા રહ્યા પણ બચારી છે. બચારીનો દમ એટલો જ કે ઉપર હતી એ વખતે જુદા રૂપમાં હતી અને ભૂઈ આવી એ વખતે જુદું રૂપ બદલીને આવી છે. ઉપર હતી એ વખતે તો બિલકુલ રાક્ષસી હતી. આવડા દાંત હતા. અને નીચે આવી ને સીતાજીને શરમાવે એવું રૂપ લઈને આવી જાય. અપ્સરાનું રૂપ લઈને આવી. ભગવાન સુધી પહોંચી ગઈ છે તો એ રૂપ બદલવું પડ્યું છે. દંભ આવ્યો. અને ભગવાનની ભક્ત કોની જગ્યાએ અડો? લંકાથી ઉઠી ગઈ, દેહથી ઉઠી ગઈ, પંચવટી પર ઉડે છે. એટલે તમે વિચાર તો કરો. પંચવટી એટલે આ શરીર 5 તત્વોની બનેલી વટી, અને અહીંયા આના ઉપર પંચવટી ઉપર ઉડે છે. એટલે તો 5 તત્વોથી ઉપર ઉઠી ગઈ છે. અને એટલી ઉપર ઉઠી ગઈ, ભગવાનના દર્શન કરી લીધા. અને પણ ભૂલ બચારીને આટલી પડી ગઈ. હૃદયમાં રહેલો દંભ ના ગયો. એકલી એટલો બધો દંભ એના હૃદયમાં હતો. એ તો રૂપ બદલીને આવી હતી, પણ જ્યારે રાવણને લાવી તો રૂપ બદલીને લાવી. અને એનો એટલો શૂર્પણખાનો દંભ એટલો બધો હતો કે એનો મામો મારી આવ્યો તો ભગવાન જોડે જ છે ને. એટલે ભગવાનના શરણે જ આવ્યો છે ને, પણ રૂપ બદલીને આવ્યો છે. સોનાનું અહીણ થઈને આવ્યો. સીતાજીએ કીધું કે હર્યું અહીણું માર જોવો. એટલે જોવો. પછી મારે સમયનો ભાવ છે, નકર ભગવાન જ મહેસાણાનું પાણી પી ગયા. સીતાજીએ કીધું કાર્યો હૈણું ભગવાન જોવે. એટલે જોવા પછી કેનાર કહી રહ્યા.
મારી ચાયો છે, સાધુનો વેશ છે, દરિયા કિનારે બેઠો ત્યારે તો સાધુનો વેશ છે, અને જેવો આવ્યો ને મૃગલું થઈ ગયો. રાવણ બેઠો ત્યારે તો 10 માથા વાળો અને 20 હાથ વાળો છે, પણ ભગવાન જોડે આવ્યો ને સાધુ થઈ ગયો. આપણે જુઓ, આ તો આપણી વાર્તા છે. લે આ છોકરાઓ, તમે વાહમાં આવો અને વાહમાં જશો ને એટલે વાહમાં પટકાશી. પણ જેવા મંદિર આગળ આવીએ ને, આપણી ચાલ ફરી જાય, આપણી બોલી ફરી જાય, આપણી વાતો ફરી જાય. દંભ છે, દંભ છે. જો ગયા છીએ તો કોકને રોવા જ ને મહિનામાં, ને મહિનું તો એનું છે ને, પણ લણવા ચોકડી ઉભા રહીને ભજીયો તો ખાવા જ પડે. એમ કહી જઈને રોવાનું છે ને અત્યાર શું? જો શોખ ખરેખર હોય તો કઈ ભાવે? તો શું શોખ ખરેખરો છે? તને ઊંડોર કરી છે, હું એમ કહું છું. અને મેં નથી જોયું છે રઘુભાઈ, કોક બીજાનું કીધેલું ને હું માનું જ નહીં. મારી આગવી બુદ્ધિ છે અને મેં મારી નજરે જોયું છે. હું બેઠો છું, મહિનું થયું છે, અને 2 જણા આવે, 2 બહેનો ઓળખું છું, અને 2 જણા આવે છે. આગળથી હું જોઈ રહ્યો છું, 2 જણા હાથ તાલી લે છે, વાર્તાઓ કરે છે. 2 બહેનો આવી છે, વાતો કરતી કરતી આવે છે, અને જેવું ઘર આવવાથી ફટ લઈને ઉઠી લીધું. ઓ મારા બાપા રે, કઈ ચાલુ કર્યું એને. અને આને દંભ કે છે કે રૂંગું તો આવવાનું જ નહીં. મેં એક વ્યક્તિને પૂછ્યું હતું, મેં પૂછ્યું છે, આવડું હતું આવું, અને મેં પૂછ્યું કે આપણે રોવા જઈએ એટલે રૂંગું ના આવે તો શું કરવાનું? અરે કે કોઈને આ રોવાનું હતું છે, ખાલી હો કરવાનું ને, થોડું ઘણું તો આવે ભાઈ. તો આ દંભ વ્યવહારિક દંભ છે. આ વ્યવહારિક દંભ જ્યારે ભક્તિમાં આવે ત્યારે તમસ જન્મે. આવો તામસિક ભક્ત છે, તામસિક ભક્ત ભગવાન જોડે જઈ શકે છે, પણ ભગવાન એના હાથમાં નહીં આવી શકતા. એના હાથમાં આવે છે પ્રમાદો મોહો તમસો ભવતો અજ્ઞાન એવ ચ. આની વિસ્તૃત ચર્ચાને બિલકુલ આવતીકાલ ઉપર. મા કાળી અંબે